વીરનો અવાજ. ટિમ્બકટુ, હવે વીરનું બચવું અશક્ય છે. તે દરેક સમયે મારા રોબોટથી એટલા માટે જીતી જાય છે કારણ કે તેની પાસે અલગ અલગ પરિસ્થિતિમાં લડવા માટે અલગ અલગ સૂટ અને અલગ અલગ હથિયારો છે જેને તે કમાન્ડ આપીને ચલાવે છે. પણ જ્યારે અવાજ જ નહીં હોય તો કમાન્ડ કેવી રીતે આપશે? હે? પણ બોસ, તેનો અવાજ જાશે ક્યાં? આ જો મારો થ્રોટ જેમિંગ ડિવાઇસ છે. એ ઉડીને જશે અને વીરના ગળામાં જઈને તેના ગળાને જેમ કરી દેશે. પછી તે કોઈ પણ રીતે કમાન્ડ આપી જ નહીં શકે અને એક સામાન્ય રોબોટ બનીને રહી જશે. અને પછી મારો મેગ્નેટો જઈને એને ખતમ કરી નાખશે. બોસ, મને આપો, હું જોઈ લઉં કે આ કામ કરે છે કે નહીં. બોસ બોસ, વાહ શું વાત છે બોસ, તમારું ગળું તો જેમ થઈ ગયું છે. બોસ સમજી ગયો, બોસ સમજી ગયો. તમને જોઈએ છે કે હું પણ કૂદકા મારું તો તમારા ગળામાંથી પણ આ રોબો નીકળી જશે. નીકળી ગયું બોસ, થ્રોટ જેમિંગ ડિવાઇસ નીકળી ગયું બોસ. તે મને લાફો માર્યો, મારા ઉપર કૂદી કૂદીને મને કૂટ્યો. આઈ એમ મેડ, વેરી વેરી મેડ. બોસ, તમે જેમ કીધું એ જ તો મેં કર્યું બોસ. બોસ વીર, આલે આ કેક મેં તારા માટે બનાવી છે. આ ખાઈને રમવા માટે જ છે. ઇમલીને પણ ખવડાવજે. થેન્ક યુ દાદાજી, તમે મારું કેટલું ધ્યાન રાખો કાશ છો. દાદાજી મારું પણ એટલું જ ખ્યાલ રાખે. તારા માટે કેક અને મારા માટે શું? તારા માટે આ છે. ઓહ થેન્ક યુ દાદાજી, તમે બધાનું કેટલું ધ્યાન રાખો છો. તમે દુનિયાના બેસ્ટ દાદાજી છો. હાય ઇમલી. હાય. આલે, દાદાજીએ કેક બનાવી છે. હા ચાલ ગાર્ડનમાં બેસીને ખાઈએ. શું થયું વીર? શું કેક ગળામાં અટકી ગઈ છે? શું થયું વીર? વીરનું ગળું જેમ થઈ ગયું છે. હવે તે સાધારણ રોબો બની ગયો છે. હવે આવશે મજા. મેગ્નેટો આવી જા. આ તો મેડ મેક્સનો રોબોટ છે. વીર ભાગો. દાદાજી. હું મારા કોઈ પણ ગેજેટને કમાન્ડ નથી આપી શકતો. હવે શું કરું? સાધારણ શક્તિઓથી જ કામ ચલાવવું પડશે. થેન્ક યુ વીર. આ કેકને લીધે નથી થયું. મેડ મેક્સે આ બધું સમજી વિચારીને કર્યું છે. પહેલા તેણે કોઈક ડિવાઇસથી વીરનું ગળું જામ કર્યું, જેના કારણે વીર પોતાના ગેજેટ્સથી કોઈ કમાન્ડ ના આપી શકે, અને પછી પોતાના રોબોટ્સને મોકલી આપ્યા. હવે શું થશે દાદાજી? ચાલ, આપણે તેના ગળામાં એક થ્રોટ ક્લીનિંગ ડિવાઇસ નાખવું પડશે, પછી જ એ ઠીક થશે.
કેવી રીતે કૂદકા મારે છે. એટલો લાંબો કૂદકો મારવું કોઈ બાળક માટે શક્ય નથી. પપ્પા પપ્પા હું કહેતો હતો ને કે વીર જ રોબોટ છે અને રોબોબોય પણ વીર જ છે, પણ મારી વાત કોઈ નહોતું માનતું. હવે પોતે જ જોઈ લો. વીર, હું હમણાં જઈને આને લાત મારીને ઠીક કરી દઉં છું. વાહ વીર પુત્ર, વાહ, શાબાશ. વીર, એની મેગ્નેટિક રેન્જ થી બહાર નીકળી જા. હું પ્રયત્ન કરું છું દાદાજી. દાદાજી, મને આ ચીપ આપો. ના, તું એવું જોખમ ના લેતી. તે તારા ઉપર લેઝર બીમ થી હુમલો કરશે. દાદાજી, મારી પાસે એક આઈડિયા છે. વીર, આઈ એમ જીનિયસ, સુપર ડુપર જીનિયસ. જોયું તે? મેં તને કેવો મજબૂર કરી દીધો છે તે. વીર, હું આવું છું. વીર, દાદાજી આ મોકલી છે. તારો અવાજ પાછો આવી જશે. થેન્ક્સ ઇમલી. રોબો બોય સૂટ ઓન. રોબો બોય સૂટ ઓન. વીર જ રોબો બોય છે. બોસ, બોસ, મેગ્નેટો હારી ગયો બોસ. શું? નહીં, નહીં, આવું ના થઈ શકે. મારી સાથે તો ક્યારેય ફોટો નથી પાડતા, વીર સાથે ફોટો પડાવે છે. જીન્ટુ, મને આ બધાએ રોબો બોયના રૂપમાં જોઈ લીધો છે. આ બધાને અને આખા ફુરસતગંજને બધું ભૂલાવડાવી દે. વીર કોણા સાથે વાત કરે છે અને કોણ શું ભૂલાવે છે? કઈ નહીં અંકલ. વીર, હું પાડું છું. હું પ્રોફેશનલ ફોટોગ્રાફર છું. આ ક્યાંથી આવી ગયો?
હમણાં સુધી તો નહોતો. સ્માઈલ પ્લીઝ અને બધા ભૂલી જાઓ પ્લીઝ. આપણે અહીં વીરના બાજુમાં આમ કેમ ઊભા છે? આપણે બધા સાથે ફોટો પડાવી રહ્યા હતા અંકલ. હવે હું બીજી છું વીર, બીજા કોઈ દિવસે. ફોટો અને પણ તારી સાથે? નો વે. મેં કઈ મિસ કર્યું શું? તે ઘણું મિસ કર્યું છે. ચાલ કહું છું. કોઈ મને નીચે ઉતારો પ્લીઝ. જીન્ટુ